હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, વારે ઘડે મારે પૂછવાનું ના હોય છતાંય જો એઝ અ ફોર્માલિટી યસ બધા જ નિયમિત અભ્યાસ કરતા હોવા જોઈએ, કારણ કે હવે તમે સ્ટાન્ડર્ડ 12થના સ્ટુડન્ટ છો, બોર્ડના સ્ટુડન્ટ છો. ઓકે, સો પ્લીઝ હજુ પણ કોઈ સિન્સિયર ના થયું, હજુ બી ગંભીર ના થયું ભણવાની બાબતમાં, તો પ્લીઝ થઈ જાઓ ઝડપથી. જે નિયમિત આપણે કરીએ છીએ એ દરેક વસ્તુ દાખલાઓ કરતા જાઓ, સાથે સાથે દરેક વસ્તુ શીખતા જાઓ, જેનાથી તમને કમ્પેરેટિવ સરળ પડે અને તમે સારી રીતે શીખી શકો. અને યસ, ઓફકોર્સ કરો છો દાખલા, સર જે હોમવર્કમાં દાખલા આપે છે, સર કોઈ સમજાય બી છે, એમાં પણ કંઈક ડાઉટ રહી જાય છે કે કંઈ સમજ નથી પડતી, તો યસ તમે સરને ફોન કરીને પૂછી શકો છો. એની ટાઈમ હી વિલ રિપ્લાય યુ. ઓકે, સો જસ્ટ આ વસ્તુ થઈ એટલે ભણવામાં થોડું ધ્યાન રાખો. હવે આપણે જેમ કીધું કે લાસ્ટ આપણે ફર્સ્ટ ચેપ્ટર સંબંધ અને વિધેયનું જે સ્વાધ્યાય 1.4 હતું એ આપણે ત્યાં સુધી બતાવી દીધું છે. હવે આપણે પ્રકીર્ણ ઉદાહરણોનો સ્વાધ્યાય જોવાના. અહીંયા પ્રકીર્ણ ઉદાહરણો અમુક ચોપડીમાં જે આપ્યા છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે અને બધા જ પ્રકીર્ણ ઉદાહરણો હું તમને બતાવવાનું છું. એમાં આપણે જસ્ટ સમજવાનું છે, જસ્ટ સંબંધ વિધેય કઈ રીતે અલગ રીતે વ્યાખ્યાયિત થાય છે, એનો અર્થ કેવી રીતે નીકળે, એ બધી વસ્તુ આપણે સમજવાની છે. તો યસ, અહીંયા આપણે દાખલાની શરૂઆત કરી હતી. એક દાખલો છે, જો R1 અને R2 ગણ A માં સામ્ય સંબંધો હોય તો સાબિત કરો કે R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે. અહીંયા છે પેલા લેંગ્વેજ સમજવાની. R1 અને R2 એ ગણ A માં સામ્ય સંબંધો છે એવું આપણને કીધું છે. એનો અર્થ શું થાય તો કે A પ્રત્યેક A belongs to A માટે A belongs to R1 અને પ્રત્યેક A belongs to A માટે A belongs to R2 એવું આપણે લખી શકીએ, કારણ કે R1 પર સામ્ય સંબંધ છે. R1 A અને R2 A પર સામ્ય સંબંધ છે, એટલે એમાં સામ્ય સંબંધમાં સ્વવાચક, સંમિત અને પરંપરિત, એટલે કે R1 અને R2 બંને એ ગણ A પર સ્વવાચક, સંમિત અને પરંપરિત છે. એ આપણે આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો, એ વસ્તુ આપણે આપી, એ ઉપયોગ કરીને આપણે બતાવવાનું છે R1 છેદ R2 એટલે કે બે સંબંધોનો છેદગણ. એટલે આપણે ખબર છે જે સંબંધ છે, સંબંધ એ ક્રમિક જોડોનો ગણ હોય, એટલે R1 માં બી બધી ક્રમિક જોડો હશે, R2 માં પણ બધી ક્રમિક જોડો હશે. અને અહીંયા આ R1 અને R2 માં ક્રમિક જોડો હશે, તેનો છેદગણ છે R1 છેદ R2, એમાં પણ ક્રમિક જોડો જ હોય, એટલે અહીંયા ક્રમિક જોડ વિશે જ આપણે વાત કરવાની રહેશે. ઓકે, ના અહીંયા આપણે R1 છેદ R2 ની સામે સંબંધ સાબિત કરવું હોય તો આપણે શું સાબિત કરવો પડે કે R1 છેદ R2 એ A પર સ્વવાચિત છે, સંમિત છે અને પરંપરિત છે, એવું આપણે સાબિત કરવું પડે. ઓકે, ના એટલે જે રીતે આપણે ગણ પરના કોઈ સંબંધ R માટે કે S માટે જે ગણતરીઓ માનતા હતા એ જ વસ્તુ અહીંયા માણવાની છે. અહીંયા પ્રત્યેક A માટે શરૂઆત કરીએ તો પહેલા આપણે R1 છેદ R2 સ્વવાચિત છે એવું બતાવવું પડે. એનો મતલબ R1 છેદ R2 એ ગણ A પર સ્વવાચિત છે એવું બતાવો. એનો મતલબ પ્રત્યેક A belongs to A માટે ક્રમિક જોડ A belongs to R1 છેદ R2 એવું આપણે બતાવી દઈએ તો R1 છેદ R2 એ A પર સ્વવાચિત છે એવું આપણે કહી શકીએ. એના માટે અહીંયા આપણે R1 R2 તો ઓલરેડી આપેલા છે. અહીંયા R1 અને R2 એ ગણ A માં સામ્ય સંબંધ છે એમ આપેલ છે. માટે R1 અને R2 એ ગણ A પર સ્વવાચક સંબંધ હોય. R1 અને R2 A પર સ્વવાચક સંબંધ છે નો અર્થ પ્રત્યેક A belongs to A માટે A, A belongs to R1 તથા A, belongs to R2 થાય. જે આપ્યું છે એનો જ મેં ઉપયોગ કર્યો. મારે આ વસ્તુ એ R1 અને R2 ગણ A પર સામ્ય છે, સ્વવાચક હોય, એટલે કે જે સમાન ગણોની ક્રમિક જોડો આમાં હશે જ. ઓકે, અહીંયા હવે આપણે જોઈએ પ્રત્યેક A belongs to A માટે A belongs to R1 અને A belongs to R2. અહીંયા ક્રમિક જોડ A કારણ કે સ્વવાચક હોવાથી R1 માં પણ છે
R2 માં પણ છે. એનો અર્થ આ એ R1 અને R2 એ બંનેના છેદગણમાં હોય જ, કારણ કે R1 બધી ક્રમિક જોડોનો ગણ છે. R1 માં આવી એ પ્રકારની ક્રમિક જોડો હશે, R2 બી બધી ક્રમિક જોડોનો ગણ છે, કારણ કે સંબંધ છે, એટલે એમાં પણ એ પ્રકારની બધી ક્રમિક જોડો હશે. એનો અર્થ આ એ પ્રકારની ક્રમિક જોડો R1 માં બી હોય અને R2 એટલે કે એના છેદગણમાં પણ હોય. માટે પ્રત્યેક A belongs to A માટે એ ક્રમિક જોડ એ belongs to R1 છેદ R2, કારણ કે R1 માં પણ છે ને R2 માં છે, એના છેદમાં પણ એ વસ્તુ હોય. R1 એ ક્રમિક જોડનો ગણ છે, R2 એ ક્રમિક જોડનો ગણ છે, તો એનો છેદગણ બી ક્રમિક જોડનો ગણ હશે, અને આ બંનેમાં છે એટલે એના છેદમાં પણ હોય. એ આ બતાવી દીધું. માટે R1 છેદ R2 એ ગણ એ પર કે ગણ એ માં સ્વવાચક સંબંધ છે. યસ, આપણે બતાવી દીધું એ પરિણામ. યસ, હવે આપણે પારંપરિક માટે સમિત માટે આપણે ધારીશું. એટલે સમિત માટે શું હોય છે? જો XY belongs to R, એના બદલે આપણે સાબિત કરીએ YX belongs to R, તો R સમિત છે. એ જ વસ્તુ R1 છેદ R2 ને મારે સમિત સાબિત કરવું હોય, અને એમાં R1 અને R2 સામ્ય છે એ વસ્તુનો ઉપયોગ કરવાનો. એના માટે ધારો કે અહીંયા આપણે લખીએ AB belongs to R1 છેદ R. ઓકે, નાઉ ક્રમિક જોડ AB belongs to R1 છેદ R2 એવું લખ્યું મેં. ઓકે, નાઉ અહીંયા હવે જો આ પરિણામ લઈને એના પરથી BA belongs to R1 છેદ R2 એવું હું બતાવી દઉં તો આ સમિત છે એવું થઈ જાય. ઓકે, નાઉ AB belongs to R1 છેદ R2 એનો અર્થ ક્રમિક જોડ AB belongs to R1 અને ક્રમિક જોડ AB belongs to R2 લખાશે. બંને છેદમાં આપણે ધાર્યું છે એનો મત એ R1 માં પણ હશે અને R2 માં બી હશે. અહીંયા AB belongs to R1 છે, R1 કેવો છે? સામ્ય. R2 કેવો છે? સામ્ય. R1 અને R2 સામ્ય હોવાથી એ સમિત હોવાના જ. ઓકે, એટલે આના પરથી આપણે આ વસ્તુ લખી શકીએ. માટે BA belongs to R1 અને BA belongs to R2, કારણ કે R1 અને R2 એ સમિત છે, કારણ કે આપણે R1 R2 ને આપણે સામ્ય સંબંધ કીધા છે. તો જો AB belongs to R1 હોય તો R1 સમિત હોવાથી એ BA belongs to પણ R1 થઈ જાય. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા BA belongs to R1 અને BA belongs to R2. ઓકે, BA R1 માં પણ છે અને R2 માં છે, એનો મતલબ BA R1 અને R2 ના છેદગણમાં પણ હોય જ. માટે આના પરથી BA belongs to R1 છેદ R2. આપણે શરૂઆત કરી હતી AB belongs to R1 છેદ R2 પરથી આપણે બતાવ્યું BA belongs to R, એટલે કે માટે R1 છેદ R2 એ પર સમિત સંબંધ છે. ઓકે, એ જ રીતે આપણે પારંપરિકતા માટે આપણે બે ક્રમિક જોડ ધારો કે AB belongs to R1 છેદ R2 અને BC belongs to R1 છેદ R2. જે આપણે આગળ R માટે કરતા હતા, અહીંયા R1 છેદ R2 ને આપણે સામે બતાવવાનું છે. એટલે આવી ક્રમિક જોડ AB અને BC R1 છેદ R2 માં છે. ઓકે, આના પરથી જે R1 R2 સામે છે હકીકતનો ઉપયોગ કરીને જો આપણે એ ક્રમિક જોડ AC belongs to R1 છેદ R2 એવું જો આપણે બતાવી દઈશું તો આ પારંપરિક છે એવું આપણે કહી શકીશું. એટલે આના માટે યસ, અહીંયા AB belongs to R1 છેદ R2 લખેલો મતલબ ક્રમિક જોડ AB belongs to R1 અને ક્રમિક જોડ AB belongs to R2 આવું પરિણામ લખાશે. બીજામાં પણ આ જ વસ્તુ થશે. અને ક્રમિક જોડ BC belongs to R1 અને ક્રમિક જોડ BC belongs to R2 આ વસ્તુ લખાશે. છેદમાં છે એટલે R1 અને R2 બંનેમાં હોય આ વસ્તુ.
હવે અહીંયા અને છે એટલે એનો અર્થ આ બે વસ્તુ સાથે જોડી શકીએ આપણે. માટે અહીંયા AB belongs to R1 અને બીજું મેં અહીંયા લખ્યું છે અને BC belongs to R1. યસ, બીજું આપણે આ બે વસ્તુનું ભેગી કરીએ. AB belongs to R1 અને BC belongs to R2 આ રીતે લખી શકીશું. ના, અહીંયા AB belongs to R1 અને BC belongs to R1 એવું લખ્યું છે. હવે R1 કેવો છે? સામ્ય છે. R1 સામ્ય છે એનો મતલબ એક પરંપરિત હોય એટલે આના પરથી AC belongs to R1 લખી શકીએ. માટે ક્રમિક જોડ AC belongs to R1 અને એ જ રીતે અહીંયા પણ યસ, અહીંયા R2, સોરી, AB belongs to R2 અને BC belongs to R2. It was my mistake. Okay. Now, અહીંયા AB belongs to R2 અને BC belongs to R2. R2 સામ્ય છે એટલે કે પરંપરિત છે એટલે અહીંયા AC belongs to R3 લખાશે કારણ કે R1 અને R2 એ પરંપરિત છે એટલે આ બંને જોડ ક્રમિક જોડ R1 માં છે તો AC હોય જ. ઓકે. ના, હવે અહીંયા આપણા પાસે AC belongs to R1 થઈ ગયું અને AC belongs to R2 થઈ ગયું. મતલબ AC R1 માં પણ છે અને R2 માં છે માટે એમાં છેદમાં હોય માટે ક્રમિક જોડ AC belongs to R1 છેદ R2. યસ, આપણે શરૂઆત કરી હતી AB belongs to R1 છેદ R2, BC belongs to R1 છેદ R2 અને એના પર આપણે બતાવ્યું AC belongs to R1 છેદ R2 માટે R1 છેદ R2 એ પર પરંપરિત સંબંધ છે. અહીંયા R1 છેદ R2 ને એ પર સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણ વસ્તુ બતાવી દીધી માટે R1 છેદ R2 એ ગણ A માં સામ્ય સંબંધ છે. યસ, આ રીતે આપણે દર્શાવી શકીશું કે યસ, અહીંયા લખવાનું છે, લોજિકલ સ્ટેપ્સ લખવાના છે અને જે સ્વવાચક, સંમિત અને પરંપરિતા માટે જે લોજિક આપણે યુઝ કરીએ છીએ. અને આ દાખલો અત્યાર સુધી એ જ અલગ પડ્યો, આપણે ફક્ત એક ગણ પર કરતા હતા, એક જ સંબંધ વિશેની વાત કરતા હતા. અહીંયા બે સંબંધો સામે આપી દીધા છે ને એના પરથી એ બે સંબંધના છેદ ગણ સામ્ય છે એવું વસ્તુ આપણે બતાવવાનું છું. તો યસ, આનું સ્ટેપ્સ કેવી રીતે કરાય એટલે જે આપણે એક જ સંબંધ પર આગળ પ્રક્રિયાઓ કરતા હતા બધી એ જ અહીંયા R1 છેદ R2 ના સંબંધ છેદ ગણ પર આ પ્રક્રિયા કરી અને એમાં R1 R2 સામ્ય છે એ હકીકતનો ઉપયોગ કરીને આપણે જસ્ટ એસ્ટાબ્લિશ કરીશું. ઓકે, જસ્ટ આ ઝડપથી ચલો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં બીજો એક દાખલો લખ્યો છે. આમાં જે સંબંધનું વર્ણન કરેલું છે એ બીજી રીતે વર્ણન કરેલું છે. યસ, આપણે આ બધી વસ્તુઓ સમજવાની છે. ઓકે, અને અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું કે સંબંધ શાના પર, કયા ગણ પર વ્યાખ્યાયિત છે એ વસ્તુ. ગણ એ ધન પૂર્ણાંકોની ક્રમિક જોડોનો ગણ છે એટલે એમાં બધી ક્રમિક જોડો હશે. ગણ એ પર R એ કે ગણ એ પર સંબંધ R વ્યાખ્યાયિત છે એટલે ગણ એ પર વ્યાખ્યાયિત છે એટલે ગણ એમાં અહીંયા ખાલી સંખ્યાઓ નથી, ધન પૂર્ણાંકોની ક્રમિક જોડ છે. એટલે અહીંયા જે R ને હેઠળ જે બે ઘટકો સંકળાશે એ બે ઘટકો પોતે જ ક્રમિક જોડ છે, બે ક્રમિક જોડો સંકળાય છે. ઓકે, ગણ એ પર R એ x v is equals to u y u તો અને તો જ xy r u v. યસ, આ તમારે સંબંધ દર્શાવવાની બીજી રીત આપણે આગળ પણ જોઈ છે. અહીંયા એની બે ક્રમિક જોડો આ સંબંધ હેઠળ ક્યારે આવરાય કે જ્યારે એ બે ક્રમિક જોડ વચ્ચે એની બે ક્રમિક જોડો xy અને uv વચ્ચે આ રીતનો સંબંધ થાય એ જ ક્રમિક જોડો આ સંબંધ હેઠળ એમાં આવરી લેવાય. એ નહીં, બધી જ ક્રમિક જોડો નહીં, પણ જે ક્રમિક જોડો એ ગોઠવાશે, જે બે ક્રમિક જોડો આ રીતનું xy અને uv એ બે ક્રમિક જોડો કે જેનું આ સમીકરણનું સમાધાન કરતી હોય એ બધી ક્રમિક જોડો આના હેઠળ આપણે સાંકળી શકીશું. અને અહીંયા જે ઘટકો લેવાના થશે એ બધા ઘટકો મૂળભૂત રીતે ક્રમિક જોડો છે. આગળ સંખ્યાઓ પરના જે આપણા પાસે સંબંધ હતા એમાં સંખ્યાઓ પરથી આપણે ક્રમિક જોડો એ સંબંધ હેઠળ છે કે નહીં જોતા હતા, જ્યારે અહીંયા સંખ્યાઓની પણ ધન સંખ્યાઓની ક્રમિક જોડો એ બે ક્રમિક જોડોને એક સંબંધ હેઠળ આવરવાનું છે કે જે આ શરતનું પાલન કરે. ઓકે, નાઉ અહીંયા છે ને
આ વસ્તુને પહેલા સિમ્પલ બતાવવાનું છે અને આર એ સામે સંબંધ છે એવું આપણે બતાવવાનું છે. ઓકે, એટલે આ વસ્તુ હું એક્સપ્લેન કરું. પહેલા સંબંધ સિમ્પલ વસ્તુમાં આર પર આરમાં કેવી કેવી ક્રમિક જોડો આવી જાય તો કે અહીંયા જો પ્રત્યેક xy belongs to R, sorry, xy belongs to A एक क्रम तथा uv belongs to A માટે xy uv belongs to R અથવા આ જે લખ્યું છે નહીં, પ્રત્યેક xy belongs to A અથવા uv belongs to A માટે જો આ સમીકરણ x into v is equals to y into u થાય તો જ xy uv belongs to R અથવા અહીંયા આનું રિપ્રેઝન્ટેશન આ જે લખ્યું છે અહીંયા xy r uv થાય. એટલે અહીંયા ગણ એમાંની આ બે ક્રમિક જોડ એવી થઈ જોઈએ કે જે આ સમીકરણનું સમાધાન કરતી હોય એ બધી r માં ક્રમિક જોડ સંકળાશે અને આ બંનેનો અર્થ અહીંયા આ ક્રમિક જોડ બિલોંગ્સ ટુ r અથવા તો અહીંયા ક્રમિક જોડ xy સંબંધ r હેઠળ uv સાથે સંકળાય છે. આ બંનેનો અર્થ સમાન છે. આ વસ્તુ લખો કે આ વસ્તુ લખો, બંનેનો અર્થ સમાન થાય છે. અહીંયા આ રીતનું નોટેશન આપ્યું છે. એટલે અહીંયા આ શરતનું કે આ સમીકરણનું સમાધાન કરી આ બે ક્રમિક જોડો આ સંબંધ હેઠળ એકબીજા સાથે સંકળાય છે એવું આપણે કહી શકીએ. ઓકે, આ તો જસ્ટ સિમ્પલ આનું મેં એક્સપ્લેનેશન લખ્યું. ઓકે, નાઉ આપણે હવે સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતા. સ્વવાચકતા માટે શું થવું જોઈએ તો xy r xy belongs to, sorry, xy r xy થવું જોઈએ. એટલે કે ક્રમિક જોડ xy એ ક્રમિક જોડ xy વડે આ સંબંધ હેઠળ આપણે સંકળાય છે અથવા તો આ ભાષામાં ક્રમિક જોડ xy ક્રમિક xy belongs to r એવું આપણે બતાવી શકીએ. ઓકે, તેના માટે xy એ આનું શરતનું પાલન કરે કે ના કરે? યસ, આ તો xy છે, xy આવી ગયું અને આ શું છે uv એટલે u અને v. જો આ બી xy હોય તો આ x અને y. યસ, એનો મતલબ આ xy ને yx, xy અને yx સમાન છે કે નહીં? યસ, અગેન અહીંયા સ્વવાચકતા માટે બંને xy થવા જોઈએ. ઓકે, અને આ શરતનું પાલન થવું જોઈએ. પહેલા તો xy અને uv માં જો ક્રમિક જોડ xy અને uv લીધી હોય તો પ્રથમ ક્રમિક જોડના x અને y, x અહીંયા આવે છે, y અહીંયા આવે છે. બીજી ક્રમિક જોડના uv તો અહીંયા u અહીંયા આવે છે અને v અહીંયા આવે છે. હવે બંને xy કરવા માટે u અને v ની જગ્યાએ xy થવું જોઈએ. એટલે u ની જગ્યાએ x અને આની જગ્યાએ y. એટલે શું થશે? xy into બરાબર yx. એ સાચું છે કે નહીં? યસ, સાચું છે. એટલે અહીંયા એના માટે એ સ્વવાચકતાનું થયું. એટલે એના માટે અહીંયા આપણે કહીએ તો પ્રત્યેક xy belongs to A માટે જ્યાં xy ધન પૂર્ણાંકો છે, યસ, xy is equals to yx થાય આવું લખી શકીએ. ઓકે, અહીંયા xy into yx કારણ કે ગુણાકાર છે, ક્રમના નિયમ, બંને ધન સંખ્યાઓ છે. ઓકે, માટે આના પરથી આ સંબંધને આના વડે આપણે કમ્પેર કરીશું આ વસ્તુને આ સમીકરણ સાથે. તો xy ની જગ્યાએ xy અને uv ની જગ્યાએ પણ xy થયું. ઓકે, માટે અહીંયા લખી શકીએ xy into xy belongs to R. એટલે કે xy r xy માટે યસ xy લઈશું તો આ સમીકરણ હંમેશા સમાધાન થશે કારણ કે એના માટે xy is equals to yx થશે. ઓકે, ના એટલે માટે યસ r a સ્વવાચક સંબંધ. ઓકે, નાઉ અગેન સંમિતતા માટે આપણે એક ઘટક લઈ લેવાનો xy r u v. એટલે કે આ સંબંધ xy સાથે આ સંબંધ r હેઠળ uv સંકળાય છે
સમિતા માટે આપણે શું સાબિત કરવાનું એનાથી ઉલટું, એટલે કે જો આપણે યુવી આર એક્સ વાય એવું જો આપણે બતાવી દઈએ તો એ સમિત છે એવું કહી શકાય. એટલે અહીંયા આપણે શરૂઆત કરીશું. ધારો કે યસ એક્સ વાય યુવી belongs to R, એટલે કે xy r uv xy या uv એનો મતલબ એ આ સમીકરણનું સમાધાન કરતી ક્રમિક જોડ છે. એના માટે આપણે આ સમીકરણ લખી શકીએ અહીંયા x into v અને y into u. ઓકે, નાઉ હવે આપણે uv r xy એવું સાબિત કરવું હોય તો આપણે શું થાય, x ની જગ્યાએ u અને y ની જગ્યાએ v આવવું જોઈએ. ઓકે, એટલે અહીંયા x ની જગ્યાએ u અને y ની જગ્યાએ v. ઓકે, ના આનો આપણે ક્રમ બદલીએ. અહીંયા x into v is equals to y into u લખેલું છે, તો અહીંયા આપણે y into u is equals to x into v લખી શકીએ. હવે આપણે ક્રમ બદલવાનો છે. u v અને xy, અહીંયા xy છે તો અહીંયા uv થવું જોઈએ. તો યસ, આ પાછું uy is equals to vx એવું લખી શકીએ. હવે યસ, આગળ uv માટે અહીંયા xy છે તો અહીંયા uv થવું જોઈએ, uv થવું જોઈએ. અહીંયા uv ની જગ્યાએ xy થવું જોઈએ, એટલે અહીંયા આ xy હોવું જોઈએ ને. થઈ ગયું એક્ઝેક્ટલી આ વસ્તુ. યસ, માટે આના પરથી થઈ ગયું, કારણ કે uv xy એ ક્રમમાં x અને y ની જગ્યાએ u અને v અને u v ની જગ્યાએ x અને y આ ગોઠવાઈ ગયું. અહીંયા ક્રમનું મહત્વ છે, માટે આપણે અહીંયા કહી શકીએ કે uv xy belongs to R માટે uv r xy માટે r એ ગણ a પરનો સમિત સંબંધ છે. યસ, અહીંયા જસ્ટ ઘટકો અલગ છે ને એ રીતે અહીંયા આપણે સમજવાનું છે. એ આ દાખલા આપણા ખૂબ જ મહત્વના છે ને આ બધા જ વ્યવસ્થિત સમજવાના છે. ઓકે, નાવ સ્વવાચક સમિત થઈ ગયું. હવે પરંપરિતમાં હવે તમને અંદાજો આવી ગયો હશે કે યસ કઈ રીતે વધશે. જે રીતે એમાં xy yz લેતા હતા, અહીંયા પણ બે ઘટકો લેવાના, એટલે બે ઘટકોમાં આપણે આવી બે ક્રમિક જોડો લેવી પડશે. ઓકે, ધારો કે યસ xy uv belongs to R તથા uv ab belongs to R. ઓકે, હવે જો આના પરથી આપણે બતાવી દઈએ xy ab belongs to R એવું બતાવી દઈએ. અહીંયા xy yz xz બતાવવાનું છે, એટલે અહીંયા xy અને ab વચ્ચેની ક્રમિક જોડ વચ્ચેનો સંબંધ આ સમીકરણ વડે વ્યક્ત કરી શકાય છે. તો એ પરંપરિત છે એવું આપણે કહી દઈએ. ઓકે, ના અહીંયા આ વસ્તુ લખેલી છે, એટલે માટે અહીંયા આપણે લખી શકીએ. અને આ એક સ્ટેપ હું વધારે લખું છું. આ લેંગ્વેજ કે આના પછીની લેંગ્વેજ, બેમાંથી એક લેંગ્વેજ તમે યુઝ કરી શકો છો, તમને જે અનુકૂળ પડે. અહીંયા આનો અર્થ યસ આ રીતે લખાય તથા uv r આ બંનેના અર્થ આનો ને આ બરાબર છે, એ સમાન એક જ અર્થ છે. ઓકે, ના અહીંયા આપણે આ સંબંધ એટલે આ વસ્તુ છે, આ સમીકરણનું સમાધાન કરે. આ તો xy અને uv ને છે, એટલે આ વસ્તુ આ થશે xv is equals to yu તથા યસ હવે અહીંયા x ની જગ્યાએ u મૂકવાનો હશે અને અહીંયા આ b થશે અને y એટલે કે આ v અને આ a. યસ, જે રીતે અહીંયા xy uv, અહીંયા xy ની જગ્યાએ uv છે, xy ની જગ્યાએ uv આવશે. uv ની જગ્યાએ ab છે, uv ની જગ્યાએ ab લખાશે. યસ, હવે આપણે સંબંધ જોડવાનો છે કોની વચ્ચે, xy અને ab. તો અહીંયા બીજું વચ્ચે શું છે, uv, u અને v નો લોપ કરવાનો છે. તો યસ, u અને v નો લોપ કરવા માટે. અને બીજું અહીંયા જે આ ક્રમિક જોડ છે બધી શું છે, ધન પૂર્ણાંક છે, એટલે ધન પૂર્ણાંકો છે, એટલે ધન પૂર્ણાંકોના ભાગાકાર વ્યાખ્યાયિત થશે. એટલે આના પરથી આપણે x ભાગ્યા y is equals to u by v લખાશે. y ને અહીંયા લઈ આવ, v ને આ બાજુ લઈ ગયો તથા એ જ રીતે અહીંયા uv છે ને અહીંયા u
v બરાબર a by b લખાશે. યસ, હવે સ્ટ્રેટ થઈ ગયું. यहाँ x by y is equals to uv तथा u by v बराबर ab એટલે કે એનો અર્થ x by y બરાબર ab લખાશે. યસ, માટે x by y is equals to ab. યસ, ચોકડી ગુણાકાર કરીએ તો x into b અને y into a. યસ, x y u v એટલે અહીંયા x y u ની v ની જગ્યાએ ab થઈ ગયું. માટે આપણે લખી શકીએ xy ab belongs to r. યસ, આ ક્રમ છે. આ xy અને uv નો છે તો આ ક્રમ થશે xy અને ab નો. ઓકે, આ બીજા અર્થમાં આપણે લખી શકીએ આ રીતે xy r ab. ઓકે, આ બેને જોડાઈ ગયા. યસ, માટે r પારંપરિક છે. માટે r એ ગણ એ પર પારંપરિક સંબંધ છે. માટે r એ ગણ એ પર સામ્ય સંબંધ છે. યસ, આ બધા દાખલાઓ તમને એટલા માટે જ કરાવડાવું છું. જસ્ટ લેંગ્વેજ બદલાય છે, ઘટકો બદલાય છે, અને જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે વધવું જોઈએ અને એ પ્રમાણે દાખલાઓ કરવા જોઈએ. અહીંયા આ સમીકરણનું સમાધાન કરતી ક્રમિક જોડો જ એની આ સંબંધ હેઠળ એક બીજા સાથે જોડાશે અને એ રીતે આપણે આગળ વધવાનું છે. ઓકે, યસ, ઝડપથી લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં બીજો એક દાખલો લખ્યો છે. ધારો કે ગણ x બરાબર 1 to 9 આપેલા છે. r1 એ x પરનો સંબંધ છે અને તે r1 ક્રમિક જોડ xy જ્યાં x - y એ ત્રણ વડે વિભાજ્ય છે. એટલે કે અહીંયા r1 એ x પરનો સંબંધ છે એટલે અહીંયા x ના એવા બે ઘટકો આ ક્રમિક જોડ આમાં આવશે કે જેમનો તફાવત એ ત્રણ વડે એટલે કે ત્રણનો ગુણાંક હોય. ત્રણ વડે વિભાજ્ય છે એટલે કે ત્રણનો ગુણાંક હોય. એટલે કે આમાં આવે 1 - 4 4 - 1 1 7 અને 7 1 એ રીતે તમે કહી શકો છો. કે ના, એટલે અહીંયા આ રીતે આપણે કરી શકીએ. એ જ રીતે 2 - 5 યસ, એ બધી ત્રણના ગુણાંક થશે એટલે એ બધી ક્રમિક જોડ આમાં આવશે. અને r2 એ એવી ક્રમિક જોડ કે જેમાં xy એ 1 4 7 નો ઉપગણ છે. એટલે કે x અને y ના એવા ઘટકો ની ક્રમિક જોડ એટલે કે આ બધાની અંદર અંદર ક્રમિક જોડ એટલે કે 1 4 7 ક્રોસ 1 4 7 એ જે બનશે 1 1 1 4 1 7 એ જ રીતે 4 1 4 4 4 7 7 1 7 4 ને 7 7. યસ, એ વસ્તુ અહીંયા આપણે તમે કહી શકો છો. એ બધી આમાં આવશે. એ જ રીતે અહીંયા છે. અથવા તો x અને y ના ઘટકો 2 5 હોય 8 હોય એવી ક્રમિક જોડો એટલે અહીંયા 2 5 2 8 5 8 એવી બધી બને. ઓકે, 8 2 એવી વસ્તુઓ. ઓકે, એ જ રીતે અહીંયા પણ છે. અહીંયા આપણે જોઈશું તો આમાંની આ જે ક્રમિક જોડ બનશે r2 ની એ બધી ક્રમિક જોડના જો તમે તફાવત લેશો ને તો એ બી ત્રણના વિભાજ્ય થશે એટલે ત્રણના ગુણાકાર થશે. આમાંથી કોઈ પણ ક્રમિક જોડ બનાવો બે, યસ, 0 થાય અથવા તો ત્રણનો ગુણાકાર આવશે કે જે ત્રણ વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. કે આ ત્રણેયમાં એવું જ થશે. ઓકે, અહીંયા આપણે r1 બરાબર r2 સાબિત કરવાનું છે. એકચ્યુઅલી સંબંધો એ એક પ્રકારના ગણ જ છે. જો બે ગણ સમાન સાબિત કરવા હોય તો આપણે 10-11 જોયું છે. જો આપણે સાબિત કરી દઈએ કે a ઉપગણ b અને b ઉપગણ a એવું આપણે સાબિત કરીએ તો a અને b સમાન ગણો છે. તો અહીંયા પણ આ જ વસ્તુ કરવાની છે. r1 બરાબર r2 સાબિત કરવાનું છે. તો આપણે જો r1 ઉપગણ r2 અને r2 ઉપગણ r1 એવું બતાવી દઈએ તો આ સમાન સંબંધો છે એવું આપણે કહી શકીએ. અને અહીંયા a ઉપગણ b એવું સાબિત કરવા માટે આપણે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે જો આપણે a બિલોંગ્સ ટુ b એના પરથી એસ્ટાબ્લિશ કરીએ એવું સાબિત કરીએ તો a ઉપગણ b છે એવું કહી શકીએ. અને એ જ રીતે b ઉપગણ a સાબિત કરવા માટે પ્રત્યેક b બિલોંગ્સ ટુ b માટે જો a b બિલોંગ્સ ટુ a એવું આપણે સાબિત કરી દઈએ તો b ઉપગણ a એવું આપણે જસ્ટ આ 11માનું બેઝિક સ્ટેટમેન્ટ છે ગણના. ઓકે, ઉપગણ સાબિત કરવાના અને બે ગણો પરસ્પર એકબીજાના ઉપગણ હોય તો એ સમાન ગણ જ હોય ત્યારે જ આ વસ્તુ શક્ય બને. એટલે અહીંયા r1 બરાબર r2 અને અહીંયા સંબંધ એક ક્રમિક જોડોના ગણ જ છે. આ બે સમાન ગણ સાબિત કરવાના છે એટલે આપણે અહીંયા બંને એકબીજાના ઉપગણ છે એવું સાબિત કરીએ. એટલે અહીંયા ધારો કે એટલે r1 ઉપગણ r2 એટલે કે ધારો કે ab belongs to r1. આના પરથી આપણે પ્રેરણા જો આપણે ab belongs to r1 છે
તો R1 ની જે વ્યાખ્યા છે એના પછી છેલ્લે આપણે બતાવી દઈએ કે AB બિલોંગ્સ ટુ R2 થાય એ રીતનું જ થાય આ ક્રમિક જોડ, તો આ R1 ઉપગણ R2 લખી શકાય. અહીંયા AB બિલોંગ્સ ટુ R1 એનો મતલબ અહીંયા યસ AB belongs to this આ જે છે એ છે xy છે x minus y એ 3 વડે વિભાજ્ય છે, એટલે AB ક્રમિક જોડ આની જોડ હશે, એટલે કે એનો મતલબ AB એ એટલે કે AB ક્રમિક જોડ છે, એનો અર્થ આપણે લખીએ A minus B એ 3 વડે વિભાજ્ય છે. અને યસ R1 કોના પછી x, એટલે આમાં જે ઘટકો હશે બધા આમાંના જ હશે. આમાંના કેવા ઘટકો હશે કે જેમનો તફાવત 3 વડે વિભાજ્ય હોય એવું આપણે બતાવીએ તો. ઓકે, તો એના માટે અહીંયા AB belongs to R1 કરતા આપણે xy થી શરૂઆત કરીને સ્ટ્રેટ રાખીએ, થોડું કોમ્પ્લિકેટેડ ગેમ બનાવીએ. જસ x અને y વડે વ્યાખ્યાયિત છે તો આપણે x અને y વડે લખીએ, ડોન્ટ વરી. અહીંયા ધારો કે xy belongs to R1, xy belongs to R1 સીધું સ્ટ્રેટ આવી જશે, એટલે કે x minus y એ 3 વડે વિભાજ્ય છે. અને R1 એ કોના પર વ્યાખ્યાયિત છે તો ગણ x પર, એટલે જે xy ના ઘટકો છે આ ગણમાં હશે એવા ગણના ઘટકો જેનો તફાવત 3 વડે એટલે 3 ના ગુણાંક હોય. એનો અર્થ આપણે કહી શકીએ અહીંયા xy ઉપગણ, કારણ કે 3 વડે વિભાજ્ય છે તો 1 હોય તો x સાથે કયું જોડાશે, અને આ બધી જ ક્રમિક જોડમાં x જે પ્રમાણે હોય એ પ્રમાણે y બીજો એવો ઘટક મળે કે જેનો તફાવત 3 વડે વિભાજ્ય થાય. જો આપણે 1 લઈએ તો 3 વડે વિભાજ્ય થવા માટે બીજી કઈ સંખ્યા સાંકળી શકીએ તો કે 4 અને 7. આનો અર્થ આપણે xy ઉપગણ 1 4 7 અથવા xy ઉપગણ 2 5 8 અથવા xy ઉપગણ 3 6 9. ઓકે, નાઉ આ સ્ટેટમેન્ટ, કારણ કે xy belongs to R1 લખ્યું છે એનો મતલબ x અને y નો તફાવત એ R1 નું જે પ્રમાણે આપણે લખેલું છે એ પ્રમાણે x minus y એ 3 વડે વિભાજ્ય છે. ઓકે, એટલે કે અહીંયા x અને y ની ક્રમિક જોડ એવી કે જેમનો તફાવત 3 વડે વિભાજ્ય, અને જ્યાં x અને y એ બંને ઘટકો આપણે x માંથી લેવાના હોય, એટલે અહીંયા યસ આ રીતના હશે. 1 4 7 નું કોમ્બિનેશન જ એવા xy માં આવશે કે જેમનો તફાવત 3 વડે એટલે 2 5 8 થશે. આ બીજું કઈ નથી, કયો ઘટ સંબંધ છે R2 થઈ ગયો. અહીંયા એનો મતલબ આ xy belongs to R2, એટલે આપણે xy belongs to R1 પરથી આપણે બતાવ્યું xy belongs to R. અહીંયા પ્રત્યેક xy belongs to R1 માટે xy belongs to R2 થશે, માટે R1 ઉપગણ R2. આ જે આપણે ઉપગણ કરવાનું, ઉપગણ સાબિત કરવાનું જે આપણો પ્રોસેસ હતો 11માં એ રીતે. ઓકે, સેમ વે હવે R1 is equals to R2 બતાવવાનો છે, એટલે અહીંયા R2 પરથી આપણે R1 પર જઈશું. ધારો કે xy belongs to R2. યસ, હવે R2 ની વ્યાખ્યા પરથી આપણે xy belongs to R1 એવું આપણે બતાવવાનું છે. અહીંયા xy belongs to R2 એનો મતલબ xy ઉપગણ 1 4 7 અથવા xy ઉપગણ 2 5 8 અથવા xy ઉપગણ 3 6 9 એવું થશે. હવે અહીંયા ક્રમિક જોડો xy એવી હશે કે જે આ ત્રણમાંથી કોઈ કિંમત ધારણ કરશે એવી ક્રમિક હશે. આ ત્રણમાંથી કરશે. આ ત્રણેયનું શું છે બીજું કંઈ નહીં, એનો તફાવત એટલે કે 3 વડે વિભાજિત, એટલે એનો અર્થ આપણે અહીંયા કહી શકીએ x minus y a, કારણ કે યસ ક્રમિક જોડ જે બી બનશે એ ક્રમિક જોડનો તફાવત 3 વડે વિભાજિત થશે, 3 નો ગુણાંક થશે, એટલે કે xy a 3 નો x minus y 3 નો ગુણાંક છે. એટલે એનો અર્થ
x માઇનસ વાય એ 3 વડે વિભાજ્ય છે. x માઇનસ વાય 3 વડે વિભાજ્ય છે એટલે કેવું થઈ ગયું? સંબંધ r થઈ ગયું. એટલે કે અહીંયા xy belongs to r1 માટે r2 ઉપર r1. યસ, 1 અને 2 પરથી r1 is equals to r2. યસ, એકચ્યુઅલી આ ગણનો દાખલો કહેવાય, નવું કંઈ ના કહેવાય. જે આપણે 11માં ગણ ભણ્યા હતા એ ચેપ્ટરમાં જે આપણે સાબિત કરતા હતા બરાબર ઉપગણો પરથી, એ જ વસ્તુ, એ જ પ્રોસેસ છે અને બીજું કંઈ જ નથી. ઓકે, યસ, આ ઉપગણ માટેની જે પ્રોસેસ ચેન્જ કર્યો છે r1 બરાબર r2 બતાવવા માટે r1 ઉપર r2 અને r2 ઉપર r1 એવું ટુ બતાવી દઈએ એટલે બંને સમાન છે એવું બતાવી શકીએ. એની લોજિક અહીંયા અમે યુઝ કર્યું છે. ઓકે, તો જસ્ટ આ રીતે દાખલો લખી લો. યસ, આપણે આગળ બીજું એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજા 2 દાખલા લખ્યા છે, આપણે જોઈ લઈએ. ઓકે, યસ, અહીંયા સંબંધો અલગ અલગ રીતે વ્યક્ત થયેલા છે, અલગ અલગ. એટલા માટે જ મેં આ બધા લીધા છે અને આ 2 મેં તમને બતાવ્યા. ઓકે, અને આ ત્રીજું છે એ રીતનું. અહીંયા વિધેયો બરાબર થવા જોઈએ. અહીંયા ધારો કે f x2y વિધેય છે, x પર સંબંધ એટલે કે આના પ્રદેશ પર સંબંધ r બરાબર ab, જ્યાં f of a બરાબર f of b દ્વારા આપેલ છે. r એ સામે સંબંધ છે કે નહીં તે ચકાસો. અહીંયા છે ને, અહીંયા યસ, આ સ્ટેટમેન્ટ ખાલી આને વ્યાખ્યાયિત કરવા માટે, બાકી આ જે દાખલો છે એ સંબંધનો છે. x પરનો સંબંધ r એટલે x માંથી a અને b એવા ઘટકો લેવાના કે જેમના માટે f of a બરાબર f of b થાય એવી ક્રમયુક્ત જોડો જ આ સંબંધ હેઠળ સંકળાશે, બાકી સંકળાશે નહીં. અત્યાર સુધી જે આપણે જે શરતો અલગ અલગ લેતા હતા એમાં અહીંયા આપણા જે આગળના એક્ઝામ્પલમાં જ x માઇનસ વાય 3 નો ગુણાંક છે એટલે એ ની શરતો હતી, એના પ્રમાણે અહીંયા આ વિધેયો સમાન થાય એટલે જસ્ટ આ વિધેય વ્યાખ્યાયિત કરવા માટે આ વસ્તુ લીધી છે. યસ, બાકી આ દાખલો સંબંધનો છે, એના વડે કન્ફ્યુઝ થવાનું નથી. આ વસ્તુ થઈ, કારણ કે વિધેય ત્યારે જ લઈ લેવાય કે જયારે એ વ્યાખ્યાયિત હોય. એટલે અહીંયા જસ્ટ એ વિધેય વ્યાખ્યાયિત કરેલું છે એવું આપી દીધું છે. ઓકે, એના માટે જ આ વસ્તુ આપી છે. બાકી આ આખો દાખલો અહીંયાથી આ પાસે સંબંધનો દાખલો છે. સંબંધમાં ગણ x ના a અને b ના એવા ઘટકો કે જેના માટે આ 2 વસ્તુઓ સમાન થાય એ કહેવાય. એટલે અહીંયા છે ને આ રીતના દાખલામાં આને શબ્દોમાં વ્યક્ત કરવાનું. ઓકે, ઓકે, અહીંયા શબ્દોમાં વ્યક્ત કરવાનું. એટલે અહીંયા આ જે સંબંધ છે એ સંબંધને સાદા શબ્દોમાં કેવી રીતે લખાય? તો અહીંયા પ્રત્યેક a b belongs to x માટે જો f of a is equals to f of b થાય તો જ a b belongs to r અથવા કૌંસમાં a r. ઓકે, આ બંને અર્થ હું લખું છું. અહીંયા a એ સંબંધ r હેઠળ b સાથે સંકળાય છે એટલે a b ક્રમયુક્ત જોડ એ રીતે જ લખાય. ઓકે, આ શરતનું પાલન થાય તો જ આ સંબંધ હેઠળ હોય. ઓકે, નાઉ અહીંયા આપણે સોવાચક એટલે r ને સામે સંબંધ છે કે નહીં, આપણે સોવાચકતા સંમિતતાને પારંપરિક આપણે ચકાસવી પડે. સોવાચકતા માટે શું જોઈએ કે બંને ઘટકો સમાન. બંને ઘટકો સમાન એનો મતલબ fa is equals to fa લખાય. તો યસ, અહીંયા પ્રત્યેક a belongs to x માટે fa is equals to f of a થાય, કારણ કે x પરનો સંબંધ છે એના પ્રત્યેક ઘટકો માટે અહીંયા એટલે આ શરતનું સમાધાન થયું. fa is equals to fa એટલે મતલબ a belongs to r અથવા a માટે r a x પરનો સ્વવાચક સંબંધ છે. સંમિતતા માટે શું? તો આપણે કે a b belongs to r લઈ લેવાનું, એના પરથી આપણે b a belongs to r સાબિત કરવાનું. અહીંયા a b belongs to r એનો મતલબ fa is equals to fb આપેલું છે, એના પરથી આપણે b a belongs to r સાબિત કરવાનો મતલબ fb is equals to fa એવું સાબિત કરવાનું. ઈઝી છે, સરળ છે. ઓકે,
નાવ ધારો કે AB belongs to R અથવા યસ બંને લેંગ્વેજ હું લખું છું ARB માટે આપણે લખી શકીએ આ જે સારા પૂરતું છે f of A is equals to f of B આના પરથી આપણે લખી શકીએ f of B is equals to f of A યસ AB નો મત AB કમ્યુટ જોડ AB અહીંયા ક્રમનું મત અહીંયા BA માટે અહીંયા લખી શકીએ આપણે માટે BA belongs to R અથવા તો BRA યસ AB belongs to R પરથી આપણે BA belongs to R સાબિત કરી દીધું માટે R એ X પર સમિત સંબંધ છે પરંપરિતા માટે આપણે AB BC લઈ લેવાનું અને એના પરથી AC વચ્ચેનો સંબંધ આ રીતનો વ્યક્ત થાય છે કે નહીં એ બતાવવાનું અહીંયા ધારો કે AB belongs to R તથા BC belongs to R આને કૌંસમાં લખું તો અથવા ARB તથા BRC આવો અર્થ થાય ઓકે માટે અહીંયા AB belongs to R લખ્યું છે એટલે આપણે આ AB belongs to R એટલે કે આ થાય f of A is equals to f of B તથા BC belongs to R લખ્યું છે BC એટલે અહીંયા f of B is equals to f of C yes f of A બરાબર f of B ને f of B બરાબર f of C એના પરથી આપણે f of A is equals to f of B is equals to f of C માટે f of A is equals to f of C yes AB માટે f of A is equals to AB અહીંયા f of A is equals to f of C થયું એટલે માટે આપણે લખી શકીએ AC belongs to R અથવા તો બીજા સંકેતમાં ARC માટે R એ X પર પરંપરિત સંબંધ છે માટે R એ X પર સામ્ય સંબંધ છે સામ્ય સંબંધ લખવાનું કારણ કે એ સવાચક સંમિત અને પરંપરિત ત્રણ વસ્તુ બતાવે છે યસ આ રીતે આ દાખલાઓ કરવાના છે જસ્ટ આ લેંગ્વેજો અલગ હતી આના અંદર જે રિલેશન થોડાક અલગ હતા આપણે જો જે દાખલા અત્યાર સુધી જોયા એના કરતાં થોડુંક અલગ આવતું એટલા માટે જ મેં આ દાખલા તમને બધા બતાવ્યા છો કે ધ્યાનથી તમારે આ કરવાના પાછા ગણવાના જ છે બધા જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ઓકે પ્રક્રિયાના જેટલા બી છે બધા જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે છેલ્લો એક્ઝામ્પલ હું તમને ઝડપથી બતાવી દઉં છું ઓકે યસ ગણ A is equals to 1 2 3 થી તેના પરના તમામ એક એક સંબંધ વિધેયોની એક એક સંબંધ વિધેયો છે યસ એક એક વિધેયોની સંખ્યા શોધો સોરી આ શબ્દ વધારે લખાઈ ગયો હતો ગણ A બરાબર 1 2 3 થી તેના પરના જ તમામ એક એક વિધેયોની સંખ્યા શોધો અહીંયા બીજું કંઈ નથી કરવાનું આપણે જે બેઝિકલી એક એક વિધેયની જે વ્યાખ્યા છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે એનો અમલ કરીને આપણે જોવાનું છે અહીંયા ગણ A પરનું વિધેય એટલે કે ધારો કે અહીંયા આ રીતે કહીએ ધારો કે ગણ A પરનું એટલે f A to A એટલે કે f A બરાબર શું છે કે 1 2 3 1 2 3 એટલે A થી તેના પરના જ એટલે A થી તેના પરના એટલે A થી A પરના જ કેટલા વિધેયો એટલે આવે કેટલા એક એક વિધેયોની સંખ્યા થાય એ શોધવાનું છે એક એકની આપણા પાસે વ્યાખ્યા શું છે તો આપણને પ્રદેશના ભિન્ન ઘટકો માટે આપણને ભિન્ન પ્રતિબિંબો સ્વપ્રદેશમાં મળે એટલે કે પ્રત્યેક ભિન્ન x belongs to A માટે ભિન્ન f of x belongs to A મળો કારણ સ્વપ્રદેશ પણ A છે એટલે એનો અર્થ અહીંયા આના કોઈ પણ ઘટક આના ત્રણ ઘટકો સાથે સંકળાઈ શકે અહીં એક એક માટે શું તો કે જે એક માટે કોઈ એક સંકળાઈ ગઈ આનામાંથી પછી એ સંખ્યા બીજા સાથે જોડાઈ શકશે નહીં આ ઘટકો બદલાશે એ પ્રમાણે એનું પ્રતિબિંબ બદલાઈ જવું જોઈએ એટલે કે એનો જવાબ બદલાઈ જવો જોઈએ એટલે આ ત્રણમાંથી કોઈ ઘટક જો એક સંખ્યા સાથે જોડાઈ જાય તો એક સાથે સપોઝ એક જોડાઈ ગયું એક સાથે કોઈ વિધેય હેઠળ અહીંયા એક જોડાઈ જાય છે તો પછી બે સાથે એક ઉપલબ્ધ નહીં હોય પછી બે કે ત્રણમાંથી કોઈ એક સિલેક્ટ કરશે અને પછી એમાંથી એક જે સિલેક્ટ થઈ ગયું હશે તો ત્રીજામાંથી
એ પ્રથમ બે માં જે પસંદ થઈ ગયા હશે ત્રીજા માટે પસંદ કરી શકાશે નહીં, કારણ કે એક એક નો અર્થ અહીંયા બિન પ્રદેશના ઘટક માટે બિન પ્રતિબિંબ અહીંયા મળવું જોઈએ. એટલે અહીંયા જો આપણે જોવું હોય તો કે ધારો કે પ્રદેશના ઘટક એક માટે સહપ્રદેશના 3 ઘટકમાંથી કોઈ એક ઘટક એટલે કે 3C1 પ્રમાણે 3 ઘટકો સંકળાઈ શકે. ઓકે, એક લઈએ ત્યારે 1 2 3 બધા, કારણ કે 1 2 3 ત્યાં સુધી કોઈ સાથે જોડાયા નથી. ત્રણ માંથી કોઈ એક ઘટક એક સાથે એક જોડાઈ શકે, બે જોડાઈ શકે અથવા ત્રણ માંથી અહીંયા એક સાથે 3 માંથી કોઈ એકની પસંદગી ઉપલબ્ધ હોય. ઓકે, 3 ઘટક. ત્યારબાદ પ્રદેશના ઘટક 2 માટે સહપ્રદેશના કોઈ 2 ઘટકની પસંદગી ઉપલબ્ધ હોય. અહીંયા કોઈ 2 ઘટકની કેમ કે જો એક સાથે આમાંથી કોઈ એક સંકળાઈ ગયો, એક એક છે તો બે એક સાથે જે ઘટક સંકળાઈ ગયો હશે એ બે સાથે સંકળાઈ શકશે નહીં, એટલે એ ઘટક ઓછો થઈ જશે. બાકીના જે 2 ઘટક હશે એમાંથી કોઈ એક ઘટક બે સાથે સંકળાઈ શકે. ઓકે, એટલે કે 2C1 પ્રમાણે 2 ઘટકો માંથી કોઈ એક. યસ, હવે એ જ પ્રમાણે યસ ત્રીજા ઘટક 3 માટે, કારણ કે સહપ્રદેશમાં 3 ઘટક છે, એક સાથે કોઈ એક ઘટક સંકળાઈ ગયો તો 3 માંથી કોઈ પણ એક ઘટક એક સાથે સંકળાય છે, તો બાકીના બીજા નંબરના ઘટક માટે 2 માંથી કોઈ એક, એટલે અહીંયા પ્રદેશમાં 2 ઘટકો માટે 2 ઘટકો સંકળાઈ ગયા, ત્રીજા માટે ફક્ત એક જ પસંદગી ઉપલબ્ધ રહેશે. ત્રીજા ઘટક માટે 3 માટે ફક્ત સહપ્રદેશ ના એક જ ઘટકની પસંદગી ઉપલબ્ધ રહે. ઓકે, માટે અહીંયા કુલ એક વિધેયોની સંખ્યા બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6, અથવા તો તમે 3 ફેક્ટોરિયલ એ પ્રમાણે લખી શકો. ઓકે, એટલે અહીંયા એક એક ઘટકો માટે, કારણ કે બિન પ્રદેશના ઘટકો માટે બિન પ્રતિબિંબો સહપ્રદેશમાં અસ્તિત્વ ધરાવવા જોઈએ. જો એકને પ્રથમ એકથી ચાલુ કરીએ ત્યારે 3 માંથી કોઈ એક માટે એની જોડાવાની શક્યતા હોય, 3 ઘટકો ઉપલબ્ધ હોય. બીજો ઘટક આવે એટલે એક ઘટક ઓછો થઈ ગયો, કારણ કે એક સાથે એક ઘટક જોડાઈ ગયો, એ વખતે 2 ઘટકોની ઉપલબ્ધિ હોય. અને જે ત્રીજો ઘટક આવે ત્યારે 2 ઘટકો પહેલા 2 ઘટકો સાથે જોડાઈ ગયા, ત્રીજા માટે ફક્ત એક જ ઉપલબ્ધ, 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6. વ્યાપક રીતે આપણે અહીંયા પરિણામ લખી શકીએ. વ્યાપક રીતે અને છે ને તમે નોટ તરીકે જ લખો. પ્લસ એક્ઝામમાં ઘણી વાર પૂછાય, MCQsમાં પૂછાય. નોટ વ્યાપક રીતે જો ગણ એ શાંત ગણ હોય, જેમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોવી જોઈએ, શાંત ગણ હોય, તથા ગણ એ માં ઘટકોની સંખ્યા n હોય, તો તે જ ગણ એ પરના એક એક વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ થાય.
ઓકે, એટલે અહીંયા વ્યાપક રીતે પરિણામ અહીંયા આપણે 3 નું છે તો 3 માંથી 3 ફેક્ટોરિયલ એટલે 6 આવ્યું, અને અહીંયા આપણે યસ 3 ની જગ્યાએ n એટલે કે જો 4 ઘટક હોય અને ગણ એ જ ગણ પર હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું, તો જ ઘટકોની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે કે અહીંયા 4 હોય તો 4 1 2 3 4 1 2 3 4 તેમાં એક એક વિધેયોની સંખ્યા 4 ફેક્ટોરિયલ. ઓકે, એટલે કે અહીંયા 6 ચોક 24 એ રીતે આપણે આગળ લખી શકીએ. એટલે વ્યાપક રીતે આ સ્ટેટમેન્ટ મેં લખ્યું છે. આપણા પાસે દાખલો છે અને અહીંયા 3 ઘટકો માટે આપ્યું છે. 3 ઘટકોને બધા ગમે એટલા જ ઘટકો આપેલા હોય, પણ અહીંયા કન્ડિશન જરૂરી છે કે શાંત ગણ હોવો જોઈએ. શાંત ગણ એટલે કે જેમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોવી જોઈએ, અનંત ગણ હોવો જોઈએ નહીં. તો આપણે આ રીતે ડાયરેક્ટલી એક એક વિધેયની સંખ્યા n ફેક્ટોરિયલ છે એવું આપણે કહી શકીશું. ઓકે, હું આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું, કારણ કે તબિયત બી થોડી સારી નથી, થોડો સમય પણ થઈ ગયો છે. ઓકે, ના અહીંયા હું તમને હોમવર્ક આપી દઉં છું. હોમવર્કમાં પ્રકરણ સ્વાધ્યાય 1 એમાં એક્ઝામ્પલ 1, 3 અને 5. યસ, આજે મેં જેટલા કરાવ્યા છે પ્રક્રિયાના ઉદાહરણો, એ બધા જ પ્રક્રિયાના ઉદાહરણો તો તમારે કરવાના જ છે. એના છે કારણ કે પ્રેક્ટિસ કરવાની છે, થોડાક અલગ રીતના છે એ. એના સિવાય સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 1 ના 1, 3 ને 5 આ 3 એક્ઝામ્પલ તમારે મને કરીને બતાવવાના છે. ઓકે, બસ આજના પૂરતું આપ્યું છે.